બનાસકાંઠાના લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આ કાર્યક્રમ આદર્શ વિદ્યાલયમાં યોજવામાં આવ્યો હતો। તમાકુ નિયંત્રણ સેલ બનાસકાંઠા પ્રોગ્રામ શ્રી અનિલભાઈ રાવલ સાહેબ, આરોગ્ય સુપરવાઇઝર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મટુશ્રી જીતુભાઈ પરમાર સાહેબ, CHO કોટડા વૈશાલીબેન પંચાલ કોટડા, FHW કોટડા ચંપાબેન ચૌધરી, આરોગ્ય વિભાગ કોટડા શ્રી કમલેશભાઈ ચૌધરી તથા શાળા સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 12 જેટલા વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો। શ્રી અનિલભાઈ રાવલ સાહેબે બાળકોને તમાકુથી થતા રોગો અને એનાથી થતા નુકસાન અને આપણું આરોગ્ય કેવી રીતે સાચવવું તે અંગે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું। વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી લક્ષ્મણભાઈ કે પટેલે કર્યું હતું। શાળાના તમામ સ્ટાફના સાથ સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ।